હું રમેશભાઈ રામજીભાઈ તરફદા ગામ સુધાપુરના બરાબર. આ મારી જીનલ દીકરી છે. એને 1.5 મહિનાથી આ પંચ કરી ગયું હતું, પણ અમને એમ ડાબી સાઈડમાં અમને એમ કે આ શરદી બરદી કંઈ હતી નહીં. પછી અમે હિમાંશુ સાહેબને બતાવ્યું તેને મશીન દ્વારા પ્રોસિજરથી અને બધું પંચ કાઢી દીધું હોય, નાક ચોખ્ખું કરી દીધું. મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે. હું રાજકોટ સ્થિત કાનના ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. તાજેતરમાં અમારી હોસ્પિટલ ખાતે એક અનોખો કિસ્સો નોંધાણો. જીનલ તરફદા 4 વર્ષની ઉંમરની બાળકી છેલ્લા 1.5 મહિનાથી ડાબી બાજુના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને શરદી મળતી નથી એ કમ્પ્લેન સાથે એના દર્દીના પિતા મારી પાસે લઈને આવ્યા હતા. દૂરબીન વડે જ્યારે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે એના નાકમાં ડાબી બાજુ ઊંડે સુધી કંઈક રબરનું ફસાયેલું હતું અને એ જ્યારે કાઢવામાં આવ્યું ત્યારે રબર સ્પોન્જ જે ફસાયેલું હતું 1.5 મહિનાથી એ કાઢી આપવામાં આવ્યું છે. અનેક દવાઓ કરાવી હતી એણે, અનેક સીટી સ્કેનના રિપોર્ટ ને બધું કરાવ્યું હતું, પરંતુ રાહત ન જણાતા અમારા પાસે જ્યારે આવ્યા અને 1.5 મહિનાથી નાકમાં ફસાયેલું રબરનું સ્પોન્જ કાઢી આપવામાં આવ્યું છે. ખાસ વાલીઓ માટે તકેદારીરૂપ કિસ્સો છે કે જ્યારે બાળકોમાં અવારનવાર શરદી થતી હોય અને દવાઓ લેવા છતાં પણ શરદી ન મળતી હોય, નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળવું, બ્લીડિંગ થવું, નાકમાંથી લોહી આવવું, આ બધી સમસ્યા હોય તો તાત્કાલિક નિષ્ણાત ENT સર્જનની સલાહ લેવાથી આગળ જતા ભવિષ્યમાં કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે.